બોલો રઘુનાથપુરી બાપુની બોલો લાખું જહુ માતની તારીખ 23/8 એટલે કે પરમ દિવસે અહીંયા બનાસકાંઠાના એટલે કે ઉત્તર ગુજરાતના સંત એવા રઘુનાથપુરી મહારાજનો જ્યારે અહીંયા ભંડારો થવા જઈ રહ્યો છે ત્યારે એ અલૌકિક શક્તિઓ અને એ ઉર્જા પ્રાપ્તિ કરવા માટે રઘુનાથપુરી મઠના જે સભ્યો છે જે એમના જે તમામ જે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સાધુ સંતો અને ખાસ કરીને તો મારે બાપુને પ્રણામ કરીને વાત કરવી છે કે અમને એવા આશીર્વાદ આપજો અહીંથી કે ખરેખર જીવન અમારું અહીંયા આવ્યા પછી આજે વહેલી સવારથી જ ધન્ય બની ગયું છે. અહીંયા એક અલગ પ્રકારની ઉર્જા મળે છે. અહીંયા ધન્યતા અનુભવીએ છીએ કારણ કે અહીંયા જેમ નદીઓનો ત્રિવેણી સંગમ છે ને એ જ રીતે શ્રદ્ધા ભક્તિ અને ભાવનો પણ ત્રિવેણી સંગમ છે. ત્યારે આપ આજે અહીંયા પહોંચ્યા છો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સાથે. રઘુનાથપુરી મઠ બનાસકાંઠાથી જ્યારે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હોય અને આપણા જે સંતના જ્યારે અહીંયા ભંડારા થવાના હોય ત્યારે એ જે લાવો છે ને એ જીવનમાં ક્યારેક જ મળતો હોય છે. અને આ લાવો લેવા માટે ઘણા બધા તપ કરવા પડતા હોય છે, તપસ્યાઓ કરવી પડતી હોય છે. શું કહેશો? 23/8/2025 રોજ રઘુનાથપુરી બાપુનો જે ભંડારા મહોત્સવ હરિદ્વારની અંદર યોજાવાનો છે એના અનુસંધાને આજે તમામ રઘુનાથપુરી બાપુના ગુજરાત તેમજ રાજસ્થાન અનેક રાજ્યોમાંથી આજે હરિદ્વાર ખાતે સેવકો વધારી રહ્યા છે અને આ ભંડારાને એક નવી ઉર્જા સેવકોમાં અને નવા આશીર્વાદ રઘુનાથપુરી બાપુના ફળશે. કેમ કે આ હરિદ્વારને હરકી પેઢી એટલે હરિના દ્વારની અંદર જે ભંડારો થતો હોય એટલે ભગવાનના નજરમાં અને ભગવાનના જે ભાવ હોય એ ભાવથી આ ભંડારો થઈ રહ્યો છે. એ ભંડારાના આશીર્વાદ તમામ રઘુનાથપુરી બાપુના સેવકો, તમામ સનાતન ધર્મપ્રેમી જનતાને અને હિન્દુ સમાજને અવશ્ય મળશે એવો મને અંતરથી વિશ્વાસ છે અને રઘુનાથપુરી બાપુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. તો આજે બધા જ અહીંયા હરિદ્વાર ખાતે પહોંચી ચૂક્યા છે. આપણા સંત આપણી સાથે છે અને એમના આશીર્વાદ આપણા બધાની સાથે છે. એટલે વિશેષ આશીર્વાદ આપણને જ્યારે 23 તારીખે અહીંથી મળવાના છે અને એ આશીર્વાદ છે એ તમારા બધાના જીવનો જે છે એ ધન્ય કરી નાખશે. ખાસ કરીને મારે અહીંથી એ સંદેશ આપવો છે કે ઘણા બધા લોકો જે છે એ જીવનમાં ક્યાંક ને ક્યાંક હતાશ થતા હોય છે અને ક્યાંક ક્યાંક એમની ઉર્જા જે કહી શકાય કે એમની ઉર્જા ફેલ થતી હોય છે, કોઈ કારણસર આ બનતું હોય છે. આવા લોકોને મારે અહીંથી એક સંદેશ આપવો છે. મારી પાસે સંત ઊભા છે અને સંતની સાક્ષી આ સંદેશ આપવો છે. મારા ઉત્તર ગુજરાતના વાસીઓ, મારા બનાસકાંઠા વાસીઓ, ઘણા બધા આવા કિસ્સા બનતા હોય એટલે મારે આજે એક વાત યાદ આવી એટલે આ સંતની સાક્ષીએ કહું છું કે જીવનમાં જ્યારે હતાશ થાવ ને ત્યારે થોડો પણ ખર્ચો કરીને હરિદ્વારના દ્વાર ખખડાવી નાખજો, અહીંયા ડૂબકી લગાવી દેજો. તમારું જીવન પણ ધન્ય મળશે ને જીવનમાં જીવવાની નવી ઉર્જા મળશે. બોલો રઘુનાથપુરી મહારાજની બોલો કુર્સીપુરી બાપુની